પ્રસાદ વિવાદ બાદ ગુજરાતના મંદિરો એલર્ટ। ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચ.સી. કોશિયા સાથે TV9 ખાસ વાતચીત કરી છે। એચ.જી. કોશિયાનું TV9 પર મંદિરોના પ્રસાદને લઈને મોટું નિવેદન। ગુજરાતમાં મંદિરોના પ્રસાદ માટે રેન્ડમ ચેકિંગ અને ઇન્સ્પેક્શન થાય છે તેવું કોશિયાનું નિવેદન સામે આવ્યું છે। ગુજરાતમાં 32 મંદિરો પાસે ભોગ સર્ટિફિકેટ છે। તમામ મંદિરોમાં વર્ષમાં એકવાર ઓડિટ પણ થાય છે। અત્યાર સુધી ગુજરાતના મંદિરોમાંથી તિરુપતિ મંદિર જેવી ફરિયાદ નથી મળી। પ્રસાદમાં વપરાતી સામગ્રી અંગે ફરિયાદ મળે તો તાત્કાલિક કાર્યવાહી થાય છે। તહેવારોના સમયમાં મોનિટરિંગ અને ઇન્સ્પેક્શન સતત ચાલુ રહે છે। તિરુપતિ પ્રસાદમાં જે રીતે વિવાદ થયો ત્યારે ગુજરાતમાં પણ અનેક મંદિરો છે, પ્રાચીન મંદિરો છે, ત્યારે એ મંદિરોમાં જે પ્રસાદ આપવામાં આવતો હોય છે તેની તપાસ મંદિરો દ્વારા તો થતી હોય છે, પરંતુ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા પણ કેવી રીતે ત્યાં ઇન્સ્પેક્શન થતું હોય છે, સમગ્ર મુદ્દે વાત કરવા માટે આપણી સાથે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશનર ડૉક્ટર એચ.જી. કોશિયા ઉપસ્થિત છે। સાહેબ, જે રીતે જો આપણે ગુજરાતની વાત કરીએ તો 10થી વધારે એવા મંદિરો છે કે જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ જતી હોય છે, ભક્તો આવતા હોય છે, ત્યાં સરકાર તરફથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તરફથી કેવી રીતે પ્રસાદનું સતત જે ઓબ્ઝર્વેશન છે, ઇન્સ્પેક્શન છે તે થતું? આજે જે નવો ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 છે, જે 2011થી આખા દેશમાં અમલમાં આવ્યો છે, તો એની અંદર ફૂડ સર્વગ્રાહી એટલે જ્યાં પણ ફૂડ બનતું હોય, પછી કેટરર્સ હોય, હોટલ હોય, રેસ્ટોરન્ટ હોય, તો એક પોતાના ઘર સિવાય જે કોમર્શિયલ યુઝ થતો હતો, ડિસ્ટ્રીબ્યુટ થતું હોય, ફ્રીમાં થતું હોય અથવા પૈસાથી, ત્યાં બધી જગ્યાએ ફૂડ સેફ્ટી જોવાની એક આખું મેન્ડેટ આપ્યું છે। એનો સ્કોપ અને વ્યાપ વધારેલો છે। આ સંજોગોમાં જે રાજ્યની અંદર જે પવિત્ર યાત્રાધામ કે આપણા મંદિરો આવેલા છે, જે દેશમાં સુપ્રસિદ્ધ છે, દ્વારકા હોય, સોમનાથ હોય, અંબાજી હોય, ડાકોર હોય, તો આ બધા મંદિરોની અંદર અમે જે તે સમયે એની ઘનિષ્ઠ તપાસ કરાવી, યાદી કરાવી, પ્લસ ભારત સરકારનું એક ઈટ રાઇટ ઇન્ડિયા ઇનિશિયેટિવ છે। આ એક દરેક મંદિરનું સર્ટિફિકેશન એ મેન્ડેટરી નથી, મંદિરને લાયસન્સ રજીસ્ટ્રેશન લેવું ફરજિયાત છે। ત્યાં દરેક મંદિરે આના જ્યાં પ્રસાદ બને ત્યાં આના રજીસ્ટ્રેશન લાયસન્સ લીધેલા જ છે અને રિન્યૂ પણ થતા હોય છે। પણ એ ઉપરાંત ઈટ રાઇટ ઇન્ડિયા ઇનિશિયેટિવ નીચે ભોગ સર્ટિફિકેટ, ભોગ એટલે કે BHOG, એટલે એનું આખું નામ થાય છે બ્લિસફુલ હાઇજેનિક ઓફરિંગ ટુ ધ ગોડ, એટલે ભગવાનની જે પણ કંઈ વસ્તુ પીરસવામાં આવે કે આપવામાં આવે કે ધરવામાં આવે, એકદમ એ પવિત્ર વાતાવરણમાં બનેલું હોય, શુદ્ધ હોય, ચોખ્ખી હોય, એ એનો આખો આશય છે। એના માટે થર્ડ પાર્ટી ઓડિટ કરવામાં આવે છે। થર્ડ પાર્ટી ઓડિટ એ મંદિરનું જે અમે લાયસન્સ રજીસ્ટર આપ્યું હોય ત્યાંનું થર્ડ પાર્ટી એનું ઓડિટ કરી આખું, ત્યાં જે કંઈ રો મટીરિયલ હોય, એની બનાવવાની જગ્યા હોય, સ્વચ્છતા, ક્લીનનેસ, હાઇજેનિક અને તૈયાર એ વસ્તુ, એ બધું જોઈને એને જો આમાં પાસ થાય તો ભોગ સર્ટિફિકેશન આપવામાં આવતું હોય છે। રાજ્યના મોટાભાગના મંદિરો જે મોટું યાત્રાળુઓ આવતા હોય ત્યાં બધા પાસે ભોગ સર્ટિફિકેશન ઓલરેડી આપવામાં આવેલું છે, ઘણા બધાનું રિન્યૂ પણ કરાવતા રહે છે। અને ભોગ સર્ટિફિકેટ છે એને રિન્યૂ કેટલા સમયાંતરે કરાવાતું હોય છે? અને ગુજરાતની જો વાત કરવામાં આવે તો કોઈ મંદિર તરફથી ફરિયાદ મળે ત્યારબાદ ઇન્સ્પેક્શન થતું હોય છે કે વિભાગ દ્વારા સો મોટો લેવામાં આવતું હોય છે? ગુજરાતમાં શું પ્રોસેસ છે? આપણે દરેક રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળે તે જોવાની જવાબદારી રાજ્ય સરકાર અને રાજ્ય સરકાર ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ છે। અને એક ભાગરૂપે સો મોટો દર વર્ષે અમે મંદિરોનું અમારી જે તે જિલ્લાની ટીમ દ્વારા જ્યાં ત્યાં સ્થાનિક ઓફિસરો અમારા હોય, ફૂડ સેફ્ટીની ટીમ એનું સમયાંતરે તપાસ કરતા હોઈએ છીએ। અને ખાસ કરીને આપણે ત્યાં અલગ અલગ સમયે અલગ અલગ મેળાવડા થતા હોય છે। માનો કે ભાદરવો મહિનો હોય તો અંબાજી હોય, શ્રાવણ મહિનો હોય તો સોમનાથ હોય, જન્માષ્ટમી હોય તો દ્વારકા હોય, તો આવા ટાઈમે જ્યારે ભક્તોનું ઘોડાપૂર ઉમટતું હોય તો એના પહેલાં જ તે અમારી જે તે જિલ્લાની ટીમ ત્યાં મંદિરોમાં જતી હોય છે। ત્યાંનું ચોખ્ખાઈ, ગુણવત્તા, રો મટીરિયલ એનું સેમ્પલિંગ કરતું હોય છે, ટેસ્ટિંગ માટે મોકલતા હોય છે। અને એક સો મોટો અમારી એક કાર્યવાહી છે। આમ છતાં કોઈ ફરિયાદ આવે તો એને પણ પ્રાયોરિટીમાં કરતા હોય છે, પણ મારા ટેન્યુઅરમાં મંદિર સામે કોઈ એવી ફરિયાદ સામે થઈ હોય એ ગુજરાત માટે ધ્યાનમાં આવ્યું નથી। આગામી સમયમાં તહેવારના પણ દિવસ, જેમ આપે કીધું એ પ્રમાણે સમયાંતરે અલગ અલગ મંદિરો અને સામાન્ય સ્થળો પર પણ જે ચેકિંગ હોય છે તે થતું હોય છે। તો જ્યારે તિરુપતિનો વિવાદ થયો છે ત્યારે મંદિરોને લઈને ગુજરાતમાં કોઈ ખાસ એલર્ટનેસ આગામી સમયમાં જોવામાં મળશે? અત્યારે તહેવારનો સમય આવી રહ્યો છે ત્યારે જ્યારે મીઠાઈનું, ફરસાણનું એનું ઉત્પાદન વધતું હોય, વેચાણ વધતું હોય અને ડિમાન્ડ વધતું હોય, આ સમયે અને ખાસ કરીને મંદિરમાં જ્યારે મોટા મેળાવડા થાય ત્યારે પણ આ ડિમાન્ડ સપ્લાય થતું હોય। મોટાભાગના મંદિરો દેવસ્થાન ટ્રસ્ટ હોય ત્યાં એનું એક નો પ્રોફિટ નો લોસ હોય, એટલે મંદિરોમાં સામાન્ય રીતે ગડબડ થવાની શક્યતા ઓછી હોય, કારણ કે ત્યાં કોઈને નફો ઘેર લઈ જવાનો હોતો નથી। આમ છતાં મંદિરમાં પણ કોઈ એનો કેટરર કે સપ્લાયર શોર્ટકટ કરીને કોઈ ગડબડી ના કરે એના માટે પણ અમારી ટીમ એને સતત મોનિટરિંગને તપાસ કરતી હોય છે। અને તહેવાર દરમિયાન પણ અમારું જે આ કામગીરી હોય છે
ખાસ કરીને તહેવાર સમય કરતાં તહેવારથી અગાઉ 10 દિવસ 15 દિવસ પહેલાં કે જ્યારે મોટા પ્રમાણમાં ઘીનું ઉત્પાદન, માવાનું ઉત્પાદન, મીઠાઈનું ઉત્પાદન શરૂ થઈ જતું હોય અને તહેવારમાં એ વેચાવાનું હોય, તો તહેવારોની શરૂઆત પહેલાં જ તે અમારે ટીમ જે તે કારખાનાઓ ઉત્પાદન થતું હોય તેની ઘણી તપાસ કરવામાં આવે છે, એનું સેમ્પલિંગ કરવામાં આવે છે અને જરૂર લાગે કોઈ વસ્તુ ખરાબ હોય તો એનો નાશ કરવામાં આવે, જપ્ત કરવામાં આવે, જેથી કરીને તહેવારમાં જ્યારે નાગરિકો પાસે એ દુકાન થકી માર્કેટમાં માલ આવતો હોય ત્યારે ગુણવત્તાસભર રહે અને કોઈના સ્વાસ્થ્યને છેડા ન થાય, તો એની તહેવારની પહેલાં પણ એની કામગીરી ઘણી રીતે ચાલુ કરતા હોય છે. આપણે કીધું ભોગ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે છે, તો એક વખત ઇસ્યુ થયા પછી જો ગેરરીતિ આવે તો સર્ટિફિકેટ કેન્સલ કરવાની કોઈ પ્રોસેસ છે અને ગુજરાતમાં આ પ્રકારની કોઈ ઘટના બની છે? આવું જે ભોગ સર્ટિફિકેટ્સ મેં અગાઉ કીધું એ પ્રમાણે એક વોલન્ટરી સ્કીમ છે. ઈ ટાઇટ ઇન્ડિયા ઇનિશિયેટિવ નીચે ભોગ સર્ટિફિકેટ લેવું મંદિર માટે મેન્ડેટરી નથી, પણ અમે અમને ઇન્સિસ્ટ કરીએ, મંદિરને પણ સામેથી થાય કે અમે એક અમારો ખોરાક છે એક વધારે સારો પ્રસાદ, વધારે સારી ગુણવત્તાવાળો છે એ બતાવવા માટે મંદિર પણ સામેથી વોલન્ટરી લેતું હોય છે. કેટલા મંદિરોએ લીધું હશે ગુજરાતમાં એટ એ ટાઈમ 32 જેટલા મંદિરને આપવામાં આવેલું હતું અલગ અલગ સમયના ગાળાની અંદર, અને જ્યાં મોટાભાગનો પ્રસાદ હોય એ લોકો એનું રિન્યૂ કરીને પણ એનું રાખતા હોય છે. પણ એક ભોગ સર્ટિફિકેટ લેવા માટે એક થર્ડ પાર્ટી ઓડિટ કરવા માટે એને એક ફીસ પે કરવાની હોય છે. એ ઓડિટરો આવીને એક ભારત સરકારના માપદંડ મુજબનું ચેક કરતા હોય છે. આ એક ફૂડ સેફ્ટી એક્ટ સિવાયની વધારેની બાબત છે આખી સર્ટિફિકેશનની, પણ એ ન હોય તો પણ એના પછી લાયસન્સ રજિસ્ટ્રેશન હોવું ફરજિયાત છે. એ આપણે ડિપાર્ટમેન્ટ દ્વારા જે તે જિલ્લાના ઓફિસ દ્વારા ત્યાં લાયસન્સ રજિસ્ટ્રેશન આપવામાં આવે છે અને પિરિયોડિકલી રિન્યૂ કરવું પણ ફરજિયાત છે. એ રિન્યૂ પણ થતું હોય છે. પણ ભોગ સર્ટિફિકેટ છે એક વોલન્ટરી સ્કીમ હોય, એમાં અમે ફ્રી સરકાર દબાણ કરતા હોય પણ મંદિરો સામેથી એને રિન્યૂ પણ કરાવતા હોય છે. ધન્યવાદ અમારી સાથે વાત કરવા માટે. તો ગુજરાતમાં 32 જેટલા મંદિરો હશે કે જેમને વોલન્ટરી આ સર્ટિફિકેટ લીધું હશે. તેના સિવાય પણ સમયાંતરે જે ચેકિંગ હોય છે, ઇન્સ્પેક્શન હોય છે, તે મંદિરોનું થતું હોય છે. અત્યાર સુધીમાં આ પ્રકારની કોઈ ઘટના સામે નથી આવી તે પ્રકારની પણ વાત અત્યારે અહીંયા જોવા મળી રહી છે, પરંતુ ઇન્સ્પેક્શન છે તે સતત ચાલતું રહે છે અને ખાસ કરીને જ્યારે તહેવારના દિવસો હોય ત્યારે જે સુઓ મોટો છે તે ગુજરાતમાં સરકાર દ્વારા ખાસ કરીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા લેવામાં આવતા હોય છે. કેમેરામેન નવી સાથે કિંજન મિશ્રા, TV9 ગાંધીનગર.